જેતપુર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ ઓર વધી ગયો છે। શહેરના રાજમાર્ગો હોય કે પછી નાના શહેરી મહોલ્લા રખડતા શ્વાનના આતંકથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું। જેતપુરની સરકારી હોસ્પિટલના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 11 મહિનામાં ડોગ બાઇટના 3200થી વધુ કેસ નોંધાયા, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। છતાં સ્થાનિક નગરપાલિકા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ છે। રખડતા શ્વાનનો આતંક એ હદે વધ્યો કે નાના બાળકો હોય કે વૃદ્ધો કોઈ સુરક્ષિત નથી। ગલી મોહલ્લા કે મુખ્ય રાજમાર્ગો દરેક જગ્યાએ શ્વાનનું સામ્રાજ્ય છે। એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીમાં એટલે કે માત્ર 10 જ મહિનામાં 3250થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા। નાગરિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તરફથી શ્વાનના ખસીકરણ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો કોઈ જ ઉપયોગ થતો નથી અને તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે। નગરપાલિકાની પ્રાથમિક જવાબદારીઓમાં આવે છે સ્વચ્છતા, રોડ, રસ્તા, વીજળી, ગટર અને આ જે રખડતા શ્વાનો છે, ભૂંડ છે, એ તમામની જવાબદારી તેને નિયંત્રિત કરવાની જવાબદારી નગરપાલિકાના સદસ્યોની અને નગરપાલિકાની છે। જેતપુર નવાગઢ નગરપાલિકામાં 94 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ શ્વાન માટે, ખસીકરણ માટે આપવામાં આવેલી અને એનો કેસ હરસુરભાઈ બારોટ નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલો છે કે આ શ્વાનના ખસીકરણની રકમ નગરપાલિકામાં ભાગ બટાઈ થઈ ગઈ, કોઈ ખસીકરણ ન થયું। પરિણામે આવ્યું કે આજે વર્તમાન 2026ની સાલની અંદર ગત મહિને 570 કેસ જેતપુર સરકારી દવાખાના પ્રમાણે નોંધાયા કે જેઓને શ્વાને બચકું ભરી લીધું હોય। હડકાયા કૂતરાઓ વધતા જાય છે, હડકાયા કૂતરાઓ પણ બટકા ભરે છે, લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। આજે માર્ચ મહિનામાં 200 જેટલા કેસ સરકારી દવાખાનામાં નોંધાઈ ગયા। નગરપાલિકાના તમામ સદસ્યો ઉદાસીન છે। ગત એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 સુધીના ટોટલ આંકડાઓ અંદાજિત 3250 જેટલા થવા જાય છે। એટલે મંથ વાઇઝ જોઈએ તો અંદાજે 300 જેટલો આંકડો આવે છે અને છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં 352 કેસીસ કૂતરા અને બીજા અન્ય પ્રાણીઓ કરડવાના આવેલા હતા અને દરેક દર્દીઓને જે પણ દર્દીઓને પ્રાણી કરડવાના કે કૂતરા કરડવાના કિસ્સાઓમાં સારવાર માટે આવે એમને તાત્કાલિક ધોરણે પહેલાં એ જગ્યાએ ખૂબ સરખું ઘસીને સાબુ પાણીથી સાફ કરી લેવું જોઈએ। હોસ્પિટલે પહોંચતા પહેલાં પણ પ્રાઇમરી સારવાર તરીકે જો દર્દી આટલું કરી નાખે, એકદમ નળ નીચે એ સાફ કરી નાખે સાબુ પાણીથી, તો હડકવાના જંતુઓ અંદર ઉતરતા અને એને લીધે હડકવા થવાનું હોય તો એ પણ અટકાવી શકાય અને એની સારવાર પણ પૂરતી લઈ લેવી જોઈએ, એટલે દર્દીને હડકવાથી બચી શકે। નગરપાલિકા દ્વારા ડોગ માટે થઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જગ્યાની માંગણી માટે થઈને માનનીય કલેક્ટર સાહેબને દરખાસ્ત કરેલી હતી। એના આધારે ડીએલઆરની માપણી થઈ ગઈ છે। ડીએલઆરની માપણી થયા બાદ એનિમલ હોસ્ટેલ તરીકે 2000 સ્ક્વેર મીટરની જગ્યા, 20000 સ્ક્વેર મીટરની જગ્યા નગરપાલિકાએ માંગણી કરેલી છે। માંગણી થયા બાદ એનિમલ હોસ્ટેલ બાબતની આગળની કાર્યવાહી થશે। હાલમાં શહેરી વિસ્તારની અંદર કૂતરા પકડવા માટે થઈને કુલ ટોટલ કેટલા કૂતરાઓ છે એનો બધીનો સર્વે કરવો પડશે। એટલા માટે થઈને નગરપાલિકા દ્વારા કૂતરા પકડવા માટે કૂતરાની ગણતરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું, જે ટેન્ડર અત્યારે કારોબારી સમિતિમાં બહાલી માટે થયેલું છે।